હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરી પાછું આપણે કરી દીધો છે વ્લોગ ચાલુ. સવારમાં ના તો આવી ગયો ઉપર, કારણ કે આપણે વ્લોગ ચાલુ કરવાનો હોય ને. આ છે આપણા મામાના ઘરના. અને આ મિત્રો કયો રૂટ છે ખબર? આવડો રે દેખાય નહીં, યા શિહોર વાળો રૂટ છે. શિહોરાથી લગભગ 1 જ કિલોમીટર આગું છે. 1 કિલોમીટર શિહોર જતા જે આ ચબૂતરો દેખાય ને, એ આપણું મામાનું ગામ છે મિત્રો. તો મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે ને. હવે આપણે સગાઈનો વિડીયો એટલે અરે કહેના ક્યાં ચાહતે હો? વ્લોગ બનાવવાનો છે મિત્રો. આજના જ આપણે ઘરે નીકળી જવાનું છે, કારણ કે આપણે છે પરીક્ષા મિત્રો. અને મારે થોડુંક જે લખવાનું બાકી છે, અને મારે ઘરે જઈને પૂરું કરવાનું છે. એટલે જેમ મને ને આપણે વહેલા નીકળી જવાનું છે ઘરે. સગાઈ પતે એટલે ખાઈ પીને મસ્ત મજાના બસમાં બેસી જવાનું, ઘરે પહોંચીને આપણે આપણું કામ પતાવી દેવું. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો, મારે તમને બધાને એક વાત કહી છે. તમે બધા મારા વિડીયો જોશો પણ લાઈક શેર નથી કરતા અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો, આપણે એક ચેલેન્જ રાખી છે. મારી ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થશે ને, તો આપણે મિની બ્લોગર એવા એસકે ભાઈને પ્રેન્ક કોલ કરશું. અને જો મારી ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થાય ને, તો આપણે એસકે ભાઈને પ્રેન્ક કરશું. એ પાછો કોલ પ્રેન્ક, એ તમારે સામે. તો મિત્રો 100 સબસ્ક્રાઈબર થવા દો, પછી આપણે કરવી એસકે ભાઈને કોલ. મિત્રો, તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દો, કારણ કે આપણે સોડા નાખી છે નવી કડિયા. ના 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 હો, બીજી આપણા ભાઈબંધની છે, નયનગીરી નામ કરીને છે ને, એ ઘડિયાળ આપી છે મારી નથી મિત્રો. તો મિત્રો, મસ્ત મજાનો આપણો ડાયરો જામી ગયો. મહેમાનો બધા આવી ગયા છે મિત્રો. મસ્ત મજાનો બહાર આવી ગયો છે ને, ફૂલ થાકી ગયો છું. મહેમાન મિત્રો બહુ આવી ગયા છે ને, વાગી ગયા છે 11 ને 46 છે મિત્રો. બસ જમણવારના કાઉન્ટર ગોઠવાય એટલી વાર છે. તો કાઉન્ટર ગોઠવાય ને ખાઈને ડાયરેક્ટ ઘરે ભાગી જવાનું થાય મિત્રો. આપણે કાંઈ ભાગવાનું થાય. તો મિત્રો, બહાર હગાઈ હાલે છે ને, આપણે ખમણ સોરણ ખાવાનું કામ. એ થોડું કામ રાખજો લે, એટલે આમ થોડો વિડીયો આવે ને ખબર તો પડે. તો મિત્રો, આ ખમણ છે રવિ આપા ખાઈ. એક નંબર છે. તો મિત્રો, ફાઇનલી જમવા બેસી ગયા છીએ. અને 2 વાગી ગયા ને 2 વાગે જમવા બેઠા. પંખા બંખાની સુવિધા તો આપણે મળી જમીન તમને મળું. મસ્ત મજાનું ખાઈ પી લીધું છે ને, અત્યારે આપણે આવી ગયા છીએ ફોન ચાર્જિંગ મૂકવા. મારા ફોનના મૂકું ચાર્જિંગ જ નથી, તો આપણે ફોન ચાર્જિંગ મૂકી દઈને આપણે જવાનું છે 4 વાગે ઘરે. મિત્રો, આપણે 3:30 થઈ ગયા છે અને અત્યારે જવાનું છે. આપણી બસ છે ને મિત્રો 4 વાગ્યાની, એટલે જવાનું છે. તો ડાયરેક્ટ આપણે થઈ બસ સ્ટેશને. અહીંયા જ છે મિત્રો બસ સ્ટેશન, ને રોડના કાંઠે ઊભું રહે એટલે બસ આવી જાય. હું જાઉં છું બસ સ્ટેશન. તો મિત્રો, ફાઇનલી આપણે પાછા નીકળી જશે ઘર બાજુ, કારણ કે બસ સ્ટેશનમાં ડાયરેક્ટ બસ આવી છે ને, તો શૂટ કરવાનું ભૂલાઈ ગયું. તો મિત્રો, અમે ઘરે નીકળી ગયા છીએ બસમાં. અને જો મિત્રો, સુતા આવું છું મિત્રો, કારણ કે આપણે સરકારી બસમાં છે ને, અને 2 માળની છે, તો આપણે ઉપરનો સોફો પકડી લીધો. તો મળવી કરી જાય. તો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે આપણે ગઢડા. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે. અને બસ જે મિત્રો એક ડ્રાઈવરે આંકી છે, ફૂલ બસ આંકીને થાકી ગયા છે મિત્રો. તો જોઈશ આગળ શૂટ કરવું યાર. તો મિત્રો, હું ઘરે હોતો તો ના, આપણા એપી વ્લોગ્સ આપણે નોટબુક દેવા આવ્યા છે, જે આપણે કાલે લખવાની છે, બતાવવાની છે. આ ભાઈને બધી નોટ થઈ ગઈ, પણ મારે જે બાકી છે એ તો હું લગ્નમાં ગયો એટલે મારે થઈ જાય. એમ ભાઈ રિક્ષા પલટી, રિક્ષા આખી ઊંધી પડી જવાની હતી. તો માંડ બ્લોગ શૂટ ન કર્યો, આખી નમી ગઈ. કામ ધંધી ના કરો, વ્લોગ નથી ઉતારવા. ઈ તાર નહીં જો ન, તું નહીં સુધાર. અમે કરીને ઉતારવી છે, અમારે બધું થઈ ગયું એટલે અમે રખડવી છીએ. એ તો કાલ તારે બાકી હતું, યાદ થઈ ગયું એટલે તો હોવા કરે.